સાથે હવે આગળ અન્ય મુદ્દા પર વધવું છે। વન્ય પ્રાણીઓના વધતા આતંક સામે દિલીપ સંઘાણીએ માંગ કરી છે। જી હા, વન્ય પ્રાણીઓના બૃહદ વિસ્તારમાં રહેતા રહેવાસીઓ માટે દિલીપ સંઘાણીએ માંગ કરી છે। અમરેલી હોય કે પછી હોય જૂનાગઢ, સોમનાથ, ભાવનગર, આ તમામ વિસ્તારમાં લોકો પરેશાની વેઠવી રહ્યા છે। આ તમામ વિસ્તારના લોકોને હથિયાર ફાળવવાની માંગ કરાય છે। રેવન્યુ વિસ્તારોના ખેડૂતોને હથિયાર આપવામાં આવે તેવી પણ રજૂઆત દિલીપ સંઘાણીએ કરી છે। મહત્વનું છે કે આ તમામ વિસ્તારો છે જ્યાં સતત વન્ય પ્રાણીઓની લટાર મારતા હોય તેવા દ્રશ્યો સામે આવે, કાં તો ક્યારેક સમાચાર સામે આવે વન્ય પ્રાણીએ હુમલો કર્યો છે, પછી દીપડો હોય, સિંહ હોય કે અમુક એવા પ્રાણીઓ હોય। આ તમામ બાબતોને લઈને એક તરફ જ્યાં વિરોધ પણ થઈ રહ્યો છે ઇકોઝોનનો, જ્યારે બીજી તરફ દિલીપ સંઘાણીએ ખેડૂતોને હથિયાર ફાળવવામાં આવે તેવી માંગ કરી છે। અને માનસી, આ આખા મુદ્દામાં આજે બપોરે જ્યારે તમે સીધું ને સટનું પ્લાનિંગ કરી રહ્યા હતા ત્યારે પણ આપણે ચર્ચા થઈ હતી કે જે દીપડાના હુમલા છેલ્લા કેટલાક દિવસમાં ખૂબ થયા છે, આ જે પશુઓ છે એ એક તરફ હુમલો કરે છે, એક એવો વ્યક્તિ કે જેને ખબર પણ નથી કે આ રીતે મારા પર હુમલો થશે અને મારો જીવ જતો રહેશે। આજે પણ એક વ્યક્તિનો જીવ ગયો અને છેલ્લા 5 દિવસમાં લગભગ 6 થી 7 કિસ્સા છે એવા કે જેમાં આ દીપડો કે સિંહ, આ જે ઘટનાઓ બની છે બધી મોટા ભાગની દીપડાના હુમલાની છે। હવે જે વન્ય પ્રાણીઓ જ્યાં વસે છે એની બાજુનો જે રેવન્યુ વિસ્તાર કહેવાય, 4 જિલ્લાના જે તમે નામ લીધા, અમરેલી, જૂનાગઢમાંથી અલગ પડેલો ગીર સોમનાથ હોય, ભાવનગર અને હજુ એક જિલ્લો છે પોરબંદર, એમાં પણ કેટલોક વિસ્તાર છે કે જ્યાં એ રેવન્યુ વિસ્તાર છે, વન્ય જીવો જ્યાં રહે છે એનાથી અડીને આવેલો વિસ્તાર છે અને ત્યાં જે લોકો વસે છે ત્યાં અવારનવાર હુમલા થાય છે। અને આપણે જે ચર્ચા થઈ હતી, હું તમને કહી રહ્યો હતો કે ઇકોઝોનની જ્યારે જાહેરાત થઈ, નોટિફિકેશન આવ્યું, તો ઇકોઝોનનો જે દાયરો જે જાહેર કરવામાં આવ્યો એમાં આ બધા જ જિલ્લાના ગામો આવે છે અને ત્યારે જ દિલીપ સંઘાણી એક જગ્યાએ બોલ્યા હતા કે ભાઈ આ તમે ઇકોઝોન નાખશો પછી કોઈ સ્વરક્ષામાં પણ આમ કોઈ પ્રાણી ઉપર વળતો હુમલો કરી દે પોતાના બચાવમાં, તો તમે તો એની ઉપર જે ફોરેસ્ટના એક્ટ અનુસાર અથવા તો વાઇલ્ડ લાઈફ એક્ટ અનુસાર તમે એની ઉપર કલમ લગાડી દેશો અને પછી એના ઉપર કાર્યવાહી થશે। તો માણસનો જીવ કિંમતી કે રાની પશુનો જીવ કિંમતી, આ ખૂબ મોટી ડિબેટ છે, આ ખૂબ મોટી ડિબેટ છે અને એની શરૂઆત થઈ ચૂકી છે। આજે બપોરે જ મેં અંદેશો વ્યક્ત કર્યો હતો કે આમાં પ્રતિક્રિયા આવશે અને દિલીપ સંઘાણી બોલ્યા છે। હવે દિલીપ સંઘાણી એવું કહે છે કે હથિયાર આપો। જે રેવન્યુ વિસ્તાર અથવા તો જ્યાં વન્યજીવ પશુઓનો વસવાટ છે એની આજુબાજુના ગામ છે જ્યાં લોકો વસે છે અને અવારનવાર આવા હુમલાનો સામનો કરે છે, એમને પોતાની સુરક્ષા માટે લાયસન્સ વાળા હથિયાર આપો, એટલે ગન આપો, પિસ્ટલ, રિવોલ્વર, જે પણ જે લાયસન્સથી આપી શકાય, જેથી ત્યાં વસતો જે નાગરિક છે પોતાની સુરક્ષા કરી શકે। દિલીપ સંઘાણીએ શું કહ્યું એ પહેલા સાંભળી લઈએ। જ્યારે આવા હિંસક પ્રાણીઓ જાય તો બંધારણને CRPCમાં જોગવાઈ છે માણસના કારણે પોતાના જીવનું જોખમ હોય તો સંરક્ષણ માટે પોતે સામેવાળાનો જીવ લઈ શકે અથવા તો મર્ડર કરી શકે। ત્યારે જંગલની અંદર જઈને કોઈ પરેશાન કરે, હેરાન કરે અથવા તો આવા હિંસક પ્રાણીને હુમલો કરે તો એની પર કોઈ પણ પ્રકારની સજા કરે, એમાં મારે કશું જ નથી। પણ રેવન્યુ વિસ્તારમાં આવીને, ગામમાં આવીને આવા પશુઓ, હિંસક પ્રાણી જો માનવ જીવ ઉપર જોખમ કરતા હોય તો જે જોગવાઈ માણસના જીવ બચાવવા માટે, માણસને સામેવાળાનો જીવ લેવાનો જોગવાઈઓ છે, સુરક્ષા છે, એ પ્રકારે સુરક્ષા આપવી જોઈએ। દિલીપ સંઘાણીએ માનસી બે ખૂબ જ અગત્યના મુદ્દાની નીચે આમ અંડરલાઈન કરી છે। એક તો એમણે કહ્યું કે હું એવું નથી કહેતો કે જે જંગલ વિસ્તાર છે કે જેને નેચરલ હેબિટેટ કહેવામાં આવે છે, આ જે વન્ય પશુઓ છે એની અંદર કોઈ જાય અને પછી ત્યાં હુમલો થાય એની વાત નથી, પણ રેવન્યુ વિસ્તાર જ્યાં જંગલની સીમાઓ પૂરી થતી હોય અને પછી જે ગામડા શરૂ થતા હોય જેને રેવન્યુ વિસ્તાર કહેવાય છે, ત્યાં વારંવાર એવું થાય છે કેમ કે આ રાની પશુઓ જે છે અથવા તો આ હિંસક પશુઓ છે એ પોતાનો વિસ્તાર છોડીને બહાર આવતા હોય છે રેવન્યુ વિસ્તારમાં અને ત્યાં હુમલાની ઘટના બનતી હોય છે। એવા સંજોગોમાં ત્યાં રેવન્યુ વિસ્તારમાં નાગરિક પાસે અધિકાર હોવો જોઈએ સ્વ સુરક્ષાનો। બીજી એમણે એવી વાત કરી છે કે કાયદાની અંદર એવી જોગવાઈ છે
હું વાઇલ્ડ લાઈફ એક્ટની વાત નથી કરતો, કાયદાની અંદર એવી જોગવાઈ છે કે જ્યારે તમારા જીવ પર આવી બને એ રીતે તમારી ઉપર હુમલો થાય તો તમે સ્વરક્ષા માટે ફોર ધ સેલ્ફ ડિફેન્સ સામો હુમલો કરી શકો છો, અને સામેવાળા વ્યક્તિનું એમાં મોત પણ થઈ જાય તો તમારા પર હત્યાનો ગુનો નથી લાગતો. ધેટ ઇઝ સેલ્ફ ડિફેન્સ. તો અહીંયા એ પણ એ કહી રહ્યા છે કે જેમ નોર્મલ એક્ટની અંદર એવું છે એવી રીતે વાઇલ્ડ લાઈફ એક્ટમાં પણ એવી જોગવાઈ હોવી જોઈએ કે સ્વરક્ષણ માટે કોઈ પણ નાગરિક પોતાનો જીવ બચાવવા માટે વળતો હુમલો કરી શકે, અને એટલા માટે એમણે હથિયારની માંગ કરી છે. સંગીન મુદ્દો છે, એમણે ખૂબ જ સફાઈપૂર્વક આ વાત કરી છે, ને આની પહેલા પણ એ ઉઠાક મેમને સાંભળ્યા હતા, એટલે મને લાગતું હતું કે આ જે દીપડાના હુમલા આટલા બધા થયા તો કદાચ એમના તરફથી પ્રતિક્રિયા આવશે, અને જે આવી તો હવે આ આખી ડિબેટ ખૂબ જ મોટી છે. આપણે આગળ, અત્યારે તો સમયનો અભાવ છે, દિલીપભાઈને પણ જોડીશું અને જે વાઇલ્ડ લાઈફ એક્ટિવિસ્ટ છે એમને પણ સાથે જોડીશું. બિલકુલ શક્ય હોય તો કાલે પ્લાન કરીશું આપણે, જેમાં આ બંને સામસામે હોય અને ત્યાં પૂછીશું કે માણસનો જીવ વધારે કિંમતી છે, દિલીપભાઈની જે માંગણી છે શું એ પ્રકારની કોઈ સંભાવના છે કે કેમ. જી બિલકુલ, આમાં ઇકોઝોનનો મુદ્દો પણ ઉમેરી શકાય એમ છે.